એસટી વિભાગ પણ આંદોલનના માર્ગે છે, ત્યારે એસટી નિગમના યુનિયન દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કમિટી બનાવી છે, તો એ કમિટી જ્યારે અમને બોલાવશે ત્યારે અમે કામદારોના પ્રશ્નો માટે ત્યાં જવા માટે તત્પર છીએ અને વાટાઘાટો કરવા માટે પણ અમે તત્પર છીએ. મુખ્યમંત્રીએ આંદોલન સમેટી લેવા પરત ખેંચવાની અપીલ કરી છે, એ અંગે આપનો શું નિર્ણય છે? રાજ્યની પ્રજા એકદમ બાનમાં આવી ગઈ છે એવું મુખ્યમંત્રી. અમારા એસટીના કામદારોના લગભગ 2 વર્ષથી અમે આ 7મા પગાર પંચ માટે માંગણી કરી રહ્યા છીએ અને અમે વારંવાર સરકારશ્રીમાં રૂબરૂ અને મૌખિક અને લેખિત રજૂઆત કરેલી છે. આમ છતાં સરકાર દ્વારા અમને કોઈ હકારાત્મક પ્રતિભાવ ન મળતા અમારા કર્મચારીઓનો આક્રોશ એટલો બધો છે કે સ્વયંભૂ આ હડતાલનું આયોજન થયું છે અને સ્વયંભૂ જ હડતાલ પડેલી છે. માટે જ્યાં સુધી પ્રશ્નો ન ઉકેલાય ત્યાં સુધી કર્મચારીઓની પણ લાગણી એવી છે કે હડતાલને પાછી નહીં ખેંચવી જોઈએ અને પબ્લિક માટે એટલે કે મુસાફર જનતાને અમે ભૂતકાળમાં પણ લેખિત અને અમારા બેનર દ્વારા પ્રદર્શિત કર્યું હતું કે ભાઈ અમને માફ કરજો, આ અમે કાયમ આખો 12 મહિના અને અથવા તો જ્યાં સુધી અમારી હડતાલ કે એવું કંઈ ન થાય ત્યાં સુધી અમે તમારી અવિરત સેવા કરીએ છીએ, પરંતુ આ 2-3 દિવસ અમને માફ કરજો એવી અમે માફી પણ માગી લીધેલી છે. બે બાજુની વાત કરી, એક બાજુ કહ્યું કે સરકાર મળવા બોલાવશે તો જઈશું અને હડતાલ યથાવત રાખવાની પણ વાત કરી છે. જ્યાં સુધી અમારા પ્રશ્નોનો નિવેડો નહીં આવે ત્યાં સુધી હડતાલ માટે સંકલન સમિતિ પછી છેલ્લે જે કંઈ નિર્ણય લેશે, પરંતુ જો પ્રશ્નોનો નિવેડો નહીં આવે તો હડતાલ ચાલુ રાખવી એવી દરેક કર્મચારીઓની લાગણી છે, જેને સંકલન સમિતિ દ્વારા એને એક ચર્ચા કરી અને નિર્ણય લેવાશે. સરકાર મળવા બોલાવે ત્યાં સુધી હડતાલનું સ્ટેટસ શું રહેશે? ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. સરકાર મળવા બોલાવશે ત્યાં સુધી હડતાલ ચાલુ જ રહેશે, યથાવત રહેશે. કાલે કમિટી મળી હતી અને એમાં એવું નીતિનભાઈએ પણ કીધું હતું કે 7મા પગાર પંચ સિવાયની જે માંગણીઓ છે એમાં અમે હકારાત્મક વલણ છે અમારું. 7મા પગાર પંચની જ મુખ્ય માંગણી છે. અમારી એસટીના કામદારોની મુખ્ય માંગણી જ 7મા પગાર પંચની છે, જેને ઘણો બધો સમય એટલે કે 2016 પછી આજે 2019 ચાલુ થઈ ગયો, લગભગ 3 વર્ષનો સમય વીતી જવા છતાં અમારી માંગણી સંતોષાઈ નથી. માટે મુખ્ય માંગણી જ અમારી 7મા પગાર પંચની. જો એ સોલ્વ નહીં થાય તો સંકલન સમિતિ પછી જે કંઈ નિર્ણય કરે, પરંતુ હું એવું માનું છું કે કર્મચારીઓ એના માટે મંજૂર નહીં રાખી શકે. પેટા પ્રશ્નો જે કોઈ છે એ પણ અમારા સોલ્વ કરવાના થશે, જે નિગમ લેવલના છે, એટલે એ તો કદાચ નિગમના મેનેજમેન્ટ દ્વારા એની ઉપર હકારાત્મક નિર્ણય લેવાશે એવું લાગી રહ્યું છે. સરકારે કમિટી બનાવી છે, એ બરોબર કમિટી બનાવી, કમિટી અમને બોલાવશે અને લેખિતમાં આપશે તો અમે ચર્ચા કરવા જઈશું. કામદારોના પ્રશ્નો અને કામદારોની ચર્ચા કરવી હોય તો ચોક્કસ અમને બોલાવે તો અમે જવા તૈયાર જ છીએ. અને અમે કોઈ પ્રજાને બાન રાખવા માટે ટેવાયા નથી. અમે પહેલાં જાણ કરી હતી કે ભાઈ પ્રજાને તમે 2-3 દી કાઢજો. અમારા 2 વર્ષથી પ્રશ્ન ચાલે, લીંગડી થાય છે, બધાને અમે મળી રહ્યા છે, બધાને મળી અવારનવાર રજૂઆત કરી, લેખિતમાં રજૂઆત કરી, છતાં અમારા પ્રશ્ન કોઈ સાંભળતા નથી. 19 નિગમોને જ્યારે 7મું પગાર પંચ અને એસટીને બકાત રાખે તો એ બરોબર નથી. 6ઠું મળ્યું હતું, 5મું મળ્યું હતું, 5મું મળ્યું હતું, 6ઠું મળ્યું હતું. અત્યારે એમ કહે છે કે ભાઈ જે નિગમ ખોટ કરતું હોય એને 7મું પગાર પંચ મળી શકે નહીં. અમે સરકારે નિર્ણય લીધો તો અમને 5મું આપ્યું, 6ઠું આપ્યું, એમાં લેખિત આપ્યું છે કે 7મું પણ તમને મળશે. તો અત્યારે કેમ ના પાડે છે? ખોટમાં એ વખતે ખોટમાં છે અને ભાજપની સરકાર એ વખતે હતી 5મું અને 6ઠું આપ્યું ત્યારે ઢગલો પૈસા લેવાનું બાકી જ 1100 કરોડ રૂપિયા લેવાના. 1100 કરોડ રૂપિયા તો અમારા 1100 કરોડ સ્ટુડન્ટ કન્સેશનના લેવાના બાકી. અમારે કાલનો જે અત્યારે નહીં બોલાવે અને કોઈ કાર્યવાહી સમાધાન પ્રક્રિયા નહીં થાય તો કાલે અમારે રામધૂન લઈ અને પ્રચાર કરવો જોઈએ. કામદારો બધા રામધૂન લે છે અને ઘંટ વગાડીને કરશે કે ભાઈ આ અંદર સરકાર છે, જાગરો સરકારને. એવી અમારો કાર્યક્રમ કાલનો છે.